મોર્નિંગ, આજે શુક્રવાર છે, તારીખ થઈ છે આજે 24 મે 2024 અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરીથી એકવાર એક લોંગ ટ્રીપ પર કે જે 2 ડેઝની એક આ ટ્રીપ છે, જે ફરીથી એક આ ન્યૂ સિઝન, ન્યૂ વેબ સિરીઝ લોન્ચ હું અત્યારે કરવા જઈ રહ્યો છું કે જેની અંદર કોફી પીતા પીતા હું આ વેબ સિરીઝની શરૂઆત કરું છું, જેમાં અમે લોકો જ્યાં જવાના છે એ જગ્યા છે મહારાષ્ટ્ર બોર્ડર. ત્યાં આગળ એક સરસ ગામ છે, તો એ લોકેશન બહુ સરસ છે, બીચ એરિયા છે. કદાચ વિડીયો જોવાની સાથે જ ખબર પડી જશે કે કયું ગામ છે. તો બહુ સરસ જગ્યા છે અને ફેમિલી સાથે અમે જઈએ છીએ. તો ઘણા ટાઈમ પછી આવી રીતે એક આ થોડુંક અલગ પ્રકારની વેબ સિરીઝ આવી રહી છે અને આ વેકેશનમાં સેકન્ડ અમારી લોંગ ટ્રીપ છે. સેલ્ફ ડ્રાઈવ કરીને જ જઈએ છીએ અને 2 દિવસની એક આ ટ્રીપ છે. રવિવારે અમે રિટર્ન થઈશું. ગરમી થઈ ગઈ છે, બસ હવે અમે નીકળીએ જ છે અને આદિશ્રી અત્યારે સૂવે જ છે. તો જેમ ઉદયપુર ગયા હતા એ જ રીતે મેડમ સુતા કારમાં શાંતિથી સૂઈ રહેશે. અને સૌથી પહેલું કામ કરાવવાનું છે પેટ્રોલ પુરાવાનું, બિકોઝ મેં તમને પહેલાં પણ કહ્યું હતું એ રીતે કે ગુજરાતમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે અને જેવું ગુજરાત બોર્ડર ક્રોસ કરી અને જે પેટ્રોલનો ભાવ જે વધે છે, તો એના કરતાં બેટર એ જ છે કે એકસાથે બધું પેટ્રોલ પુરાયેલું હોય, મીન્સ વધારે અમાઉન્ટમાં પેટ્રોલ પુરાયેલું હોય તો સારું. તો જ્યારે ગુજરાત બોર્ડર ક્રોસ કરીએ ત્યારે કોઈ વાંધો આવે નહીં, વધારે પે કરવા ના પડે. અગર આ મેડમે વહેલા ઉઠી ગયા છે. ડાયરેક્ટ હું ગોપ્રો પર સ્વિચ કરીશ. આજના મીન્સ આ 2 દિવસનો ઘણો બધો કન્ટેન્ટ હું ગોપ્રો પર લેવાનો છું અને એનું રીઝન એક જ છે કે મને એવું લાગે છે કે ગોપ્રોની જે ક્વોલિટી છે એની કમ્પેરિઝનમાં પછી કોઈ પણ ડિજિટલ કેમેરો હોય, મને એનું રિઝલ્ટ નથી પ્રોપર લાગ્યું. સાઉન્ડ ક્વોલિટી પણ મને પ્રોપર નથી લાગી. કદાચ હું આઈફોન પણ યુઝ કરું તો પણ ગોપ્રો જેવી ક્વોલિટી મને નથી મળતી અને એટલા માટે જ હું ઘણો બધો પાર્ટ ગોપ્રોમાં જ હું શૂટ કરવાનો છું. ફ્યુલ અપ થઈ ગયું છે અને ફરીથી આજે ઉદયપુરમાંથી જ્યારે ચેકઆઉટ કર્યું હતું એ સેમ લુક. મેડમ ફરી આડા પડ્યા છે, જો સંતાઈ ગયા. ઉઠી ગયા મેડમ, જોકે ઊંઘ્યા જ નહીં. બસ હવે ગડમથલ ચાલુ. 3 કલાક જેવું કન્ટિન્યુ ડ્રાઇવિંગ કર્યું. બસ હવે હોલ્ડ લીધો છે અમે અને સારું એવું ડિસ્ટન્સ કવર થઈ ગયું. કંઈક 120 જેવું કિલોમીટર બાકી છે હવે. ફાઇનલી મહારાષ્ટ્ર બોર્ડરમાં એન્ટ્રી અમે લઈ લીધી છે. મેડમ પણ ઉઠી ગયા છે ફરીથી. યસ, ચેક ઇન થઈ ગયું છે. આ અમારી આ રૂમ છે. રૂમનું શૂટિંગ હું કરું છું એન્ટ્રન્સ ડોરમાંથી નહીં, બટ વિન્ડોમાંથી. સામે આ પુલ. આ મેડમ મસ્તી કરે છે અને અમે લગભગ 1 કલાક વહેલા પહોંચી ગયા. ચેક ઇન પણ થઈ ગયું. રૂમ પણ વહેલી ઇન ટાઈમ મળી ગઈ હતી. ઇન ટાઈમ નહીં, બટ વહેલી મળી ગઈ હતી રૂમ. અને બસ હવે અમે લંચ માટે જઈએ છીએ. જો બધા તૈયાર થાય ત્યાં સુધી હું અને આદિશ્રી અમે બંને બસ શાંતિથી આ રીતે રિસોર્ટમાં આંટો મારીએ છીએ, ફરીએ છીએ, એન્જોય કરીએ છીએ એકલા. ચલો ચાલીએ, આગળ જઈએ, લેટ્સ ગો. તો મસ્તી કરતા હતા હું અને આદિશ્રી, અને આવી ગયા મોટા મેડમ પણ. હવે લંચ માટે જઈએ ને વહેલા. ભૂખ લાગી. આ લોકેશન એ જ છે કે આજથી 1 વર્ષ પહેલાંના વ્લોગમાં ચોમાસામાં, એટલે કે જુલાઈ મંથ હતો અને જ્યાંથી શૂટ કર્યું હતું એ જ જગ્યા ફરી છે. લંચ લેવા માટે આવી ગયા છે ફાઇનલી એક રિસોર્ટમાં.
અને નામ તો તમે જાતે સર્ચ કરીને જોઈ શકો છો. બેકગ્રાઉન્ડ પરથી જ ખબર પડી જશે કે શું નામ છે એમ. અને ભરતી પણ આવી છે. ગઈકાલે પાછી પૂનમ પણ હતી. એટલી સરસ ભરતી આવે છે. લોકેશન એટલો સરસ છે અને રિયલમાં લંચ લેવાની મજા આવશે. બિકોઝ આ જે વ્યૂ છે એટલો જોરદાર વ્યૂ અહીંયા લાગી રહ્યો છે. અને બસ અહીંયા અમે શાંતિથી બેસીને 1 કલાકમાં થોડું અલગ ઓર્ડર કરીને અમે લંચ લઈશું. લંચ પૂર્ણ કર્યું અને બસ હવે આ સામે જે સમુદ્ર છે સમુદ્રની મજા માણીએ છીએ. અને એટલો સરસ વ્યૂ છે, એટમોસ્ફિયર એટલું સરસ છે. અરાઉન્ડ 35 ડિગ્રી સેલ્સિયસ હશે બપોરના ટાઈમમાં. આણંદ જેટલું તો નથી ટેમ્પરેચર. સારું છે, પવન પણ સારો છે અને અરાઉન્ડ 35 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. તો મજા આવે છે ને દિશ્રી? કેટલી મજા આવે છે? બહુ બધી મજા આવે છે. યસ, અત્યારે અમે આવ્યા છે નરેન્દ્ર મોદી માર્ગ પર અને બપોરનો સમય છે. તાપ એટલો બધો છે બટ ભરતી આવી છે તો વિચાર્યું કે એકવાર વિડીયો શૂટિંગ કરી દઈએ, કારણ કે ઓટ આવી જશે તો આ જે લાહવો છે જોવાનો એ નહીં મળે જોવા. તો ગઈકાલે પૂનમ જે ગઈ હતી મેં હમણાં તમને કહ્યું, તો એના લીધે જે ભરતી આવી છે તો એનાથી જે વ્યૂ છે એકદમ જોરદાર વ્યૂ. અને આનું કારણ એક જ છે, ગઈકાલે પૂનમ હતી અને પૂનમને લીધે અહીંયા આગળ આવી છે ભરતી. યાદીશ્રી શું આવી છે? ભરતીના કારણે સમુદ્રનું પાણી છેક નજીક આવી જાય અને જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો થાય ને એટલે જેને કહેવાય છે ઓટ આવે અને ઓટમાં પાણી દૂર જતું રહે છે. પણ અત્યારે મેક્સિમમ ગ્રેવિટેશનલ ફોર્સ છે બીકોઝ ઓફ મૂન અને એટલા માટે પાણી એકદમ નજીક આવી ગયું છે. જો જરા પાણી કેવું છે, એકદમ નજીક પાણી. સો અહીંયા આગળ હોર્સીસ પણ છે, કેમલ્સ પણ છે. હોર્સ રાઈડ ચાલી રહી છે, કેમલ રાઈડ પણ ચાલી રહી છે, બધું ચાલી રહ્યું છે. મારો અવાજ તો આવ્યો હશે. અમે લોકો ઘણા દૂર ઉભા છે. પ્રિયા વિડીયો શૂટ કરે છે. સાંજના 4 વાગ્યા છે. તાપ બહુ છે, તાપ છે, ગરમી નથી. સમુદ્ર સાથે સનસેટ જોવાની એક અલગ જ મજા હોય. અત્યારે થઈ રહ્યો છે સનસેટ. હું ટાઈમ લેપ્સ નહીં લઉં બટ બહુ સરસ વ્યૂ આવી રહ્યો છે. બહુ સરસ કરી દીધું છે. હા, હું માઇક લાવ્યો નથી જોડે બટ પવન એટલો સરસ આવે છે. ના, હું માઇક લાવ્યો છું. માઇક પહેરી લઉં. હા, તો આટલા સરસ વેધરમાં સાયકલ રાઈડ કરી અને હવે હોર્સ રાઈડ કરીએ છીએ. મિનિમમ 6 to 7 પર્સન્સ બેસી શકે એવું અરેન્જમેન્ટ છે. તો હવે એમાં જઈએ છીએ. હું આવી ગયો તારી જોડે. ઓહો હો, આપણે બે જોડે આવી ગયા છે. હોર્સે દોડવાનું ચાલુ કરી દીધું છે. તબડીક.
અમે ડિનર માટે આવ્યા છે કાયમ અમારી જગ્યાએ જ. બધા બ્લોગમાં, બધા વિડીયોમાં, બધી વેબ સિરીઝમાં કાયમ અમારી જગ્યા એવું એટલા માટે બોલવું પડે છે કારણ કે કાયમ જ એવી હોય છે જગ્યા કે જે ફિક્સ કરેલી હોય છે. અને એકવાર આવ્યા હોય જો સારું લાગ્યું હોય તો એવરી ટાઈમ અમે ત્યાં જ આવતા હોઈએ છીએ. એવી રીતે આ પણ એ જ જગ્યા છે કે જ્યાં અમે કાયમ આવીએ છીએ. જેટલી વાર અમે અહીંયા આવ્યા છે ત્યાં આગળ અમે ડિનર માટે કે લંચ માટે અમે ત્યાં જ આવ્યા છે. તો આજે પણ અત્યારે ડિનર માટે અમે અહીંયા આગળ જ આવી ગયા છે. અને ડિનર હમણાં કમ્પ્લીટ કરી પણ લીધું છે. આવી ગયા છે એનો મતલબ કે ડિનર કમ્પ્લીટ કરીને બસ હવે રૂમ પર જઈએ અને આજનો એક ફર્સ્ટ ડેનો એક નાનો એક પાર્ટ અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. આજે કોઈ સાઇટ સીનિંગ કર્યું નથી, જો કે સાઇટ સીનિંગ માટે એક જ જગ્યા મેઇન છે અને એ છે અલગ અલગ રેસ્ટોરન્ટ્સ, અલગ અલગ ફૂડ તો ટેસ્ટ કરવો અને પાછળની સાઈડે રહેલો એક સરસ મજાનો સમુદ્ર.